દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત રોકાવાનું નામ નથી લઈ રહી અને સૌરાષ્ટ્રમાં હેરાની પરેશાની અને મજબૂરી રોકાવાનું નામ નથી લઈ રહી। આફતનો વરસાદ તો ઓછો થયો છે, પણ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ સહિતના કેટલાય એવા વિસ્તારો છે જે હજી પણ જળબંબાકાર છે। પોરબંદરનો ઘેડ પંથક તો જાણે ડૂબી ગયો છે। આ વરસાદી આફતે સૌરાષ્ટ્રમાં એવો જળ કર્ફ્યુ લગાવ્યો છે કે લોકોના રેસ્ક્યુ કરવા પડી રહ્યા છે। મેઘો અનરાધાર, સૌરાષ્ટ્રમાં મુશ્કેલી અપાર, દ્વારકામાં જળ કર્ફ્યુ, જિંદગી બચાવવા રેસ્ક્યુ, જિંદગી ડુબાડતું પૂર, ફાયર એનડીઆરએફ દેવદૂત। દેવોની ભૂમિ એટલે કે દેવભૂમિ દ્વારકામાં જળ પ્રલય આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી દ્વારકામાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે, જેનાથી અનેક વિસ્તારોમાં જળ કર્ફ્યુ લાગ્યો। પૂરમાં ફસાયેલી જિંદગી બચાવવા દિલ ધડક રેસ્ક્યુ ચલાવવા પડી રહ્યા છે। શામબાઈ મંદિર પાસે પૂરના પાણીમાં 7 લોકો ફસાતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી 7ના જીવ બચાવ્યા હતા। દ્વારકામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ જળબંબાકાર બન્યું હતું। રોડ રસ્તા પર નદીઓ વહેતી થતા બાઇક સ્કૂટરના બદલે લોકોએ નાવડીનો સહારો લીધો હતો। હનુમાનધાર, બારિયાધાર તેમજ જલારામનગર અને હાઈસ્કૂલ રોડ પર લોકો હોડીની મદદથી અવરજવર કરતા નજરે પડ્યા। તો રાવલ ગામમાં તબાહીના આકાશી દ્રશ્યો જુઓ। રાવલ ગામમાં જ્યાં જુઓ ત્યાં જળ પ્રલયની તબાહી જોવા મળી રહી છે। રાવલ ગામે વરસાદ તો રોકાયો છે, પણ મુશ્કેલી નહીં। દ્વારકાના પંચકોશી પાસે વર્તુ 2 ડેમનો પાળો તૂટતા ડેમના પાણી રાવલ ગામમાં ફરી વળ્યા છે। દ્વારકાના વર્તુ 2 ડેમના પાણી રાવલ ગામમાં ઘૂસતા આ તબાહી સર્જાઈ છે। ડેમના પાણી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા હતા, જ્યારે પૂરના કારણે 14 જેટલા ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ। તો બીજી બાજુ દ્વારકાના વર્તુ 2 ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમના 6 દરવાજા 2 ફૂટ સુધી ખોલી અને પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે જામ રાવલ સહિતના 14 ગામોને પણ એલર્ટ કરાયા છે। ત્યારે કલ્યાણપુરમાં આવેલા પૂરથી મોટા આસોટામાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ અટવાઈ હતી। દ્વારકાનો ભદ્રકાળી ચોક જળમગ્ન થતા બેંકો, રેસ્ટોરન્ટો અને હોટલમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। કમરસમાં પાણીનો ભરાવ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। અહીંની પરિસ્થિતિ અતિ ભયંકર ને ખરાબ છે। નાના માણસોને બહુ તકલીફ થાય, રોજગાર ધંધા બધાના બંધ છે, ગરીબ માણસો ક્યાં જાય। દ્વારકાની સાથે પોરબંદર પણ પાણી થયું છે। ભાદર મણીસાર નદીમાં પૂર, કુતિયાણા ગેડમાં આફત ભરપૂર। કુતિયાણા ગેડ વિસ્તાર છેલ્લા 7 દિવસથી બેટમાં ફેરવાયો છે। ગેડ કડેથી ગામના આકાશી દ્રશ્યો જોતા માલુમ પડશે કે ગેડના 15 ગામ તરબોળ બન્યા છે। મહિયારી, ધરસન, ગરેજ, મોરદર, છત્રવા, ભોગસર, જમરા, કાસાબડમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। પોરબંદરમાં ગાંડી તૂર બનેલી ભાદર નદીને શાંત કરવા માંડવાના ગ્રામજનોએ નદીને દૂધનો અભિષેક કર્યો હતો અને રૌદ્ર બનેલી ભાદરને સૌમ્ય બનવા માટે પ્રાર્થના કરી હતી। ભાદરની સાથે કુતિયાણાની મીણાસર નદી ગાંડી તૂર બની છે। નદીના પાણી ઘેડ વિસ્તારના ગામડાઓને ઘમરોડી રહ્યું છે। ઠોયાના, ભોરદર, નેરાના, દેરોડર, મિત્રાલા, એરંડા અને મહિરા સહિતના ગામમાં નદીના પાણી ફરી વળ્યા હતા। પોરબંદરની સાથે જૂનાગઢમાં પણ અવિરત આફત વરસતા મુશ્કેલી ડબલ થઈ ગઈ છે। ગેડમાં આવતું કેશોદનું મુલિયાસા ગામ જળબંબાકાર બનતા સંપર્ક વિહોણું બન્યું હતું, જ્યારે વાડી વિસ્તાર દરિયામાં ફેરવાયા છે, જેને લઈ અને જનજીવન ખોરવાયું છે। તો ભારે વરસાદથી જૂનાગઢનો સૌથી મોટો બાદલપુરનો ઓઝર 2 ડેમ છલકાયો હતો। ડેમ છલકાતા તેના 6 દરવાજા ખોલી પાણીનો નિકાલ કરવામાં આવ્યો, જેના કારણે ઘેડને એલર્ટ અપાયું છે। આપણે ટીકર સુધી જાય છે ને ટીકર પછી આખો સ્પ્રેડ થઈ જાય છે ઘેડ એરિયામાં। અહીંયાથી આપણે આણંદપુર વિયર ઓજત એક કહેવાય છે ત્યાં જશે, ત્યાંથી આપણે વંથલી સાપુરમાં જશે ને સાપુરથી પછી ઓજત વિયર વંથલી જશે, વંથલીથી પછી ટીકર અને ટીકરથી પછી ઘેડ એરિયામાં સ્પ્રેડ થશે। બીજી બાજુ શાહપુર ઓઝત 1 ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે 10 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। રાજકોટના ગ્રામ્યમાં મેઘો ધોધમાર વરસતા ધોરાજી અને ઉપલેટામાં આફતનું પૂર આવ્યું છે। ઉપલેટા પંથકમાં મેઘાની તોફાની બેટિંગથી નીલાખા ગામના ખેતરો બેટમાં ફેરવાયા હતા। જ્યાં નજર પડે ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું। રાજકોટ જિલ્લાના ગઢાળા ગામે જળબંબાકારની સ્થિતિ બનતા કોઝવે ડૂબી ગયો હતો। મોજ નદી ગાંડી તૂર બનતા કોઝવે પર વાહન વ્યવહાર થંભાવી દેવામાં આવ્યો હતો। ધોરાજીની શફુરા નદી 2 કાંઠે વહેતા પંચનાથ મહાદેવ નજીકનો કોઝવે ડૂબી જતા લોકો જોખમ પર તેને પાર કરતા નજરે પડ્યા હતા।
ધોરાજીના છત્રાસા ગામે ધોધમાર વરસાદથી છત્રાસાથી માણાવદર તરફનો કોઝવે તૂટ્યો હતો. રાજકોટની સાથે મેઘાની તોફાની બેટિંગથી અમરેલી પણ પાણી થયું છે. બગસરા શહેરમાં ધોધમાર વરસાદ પડતા અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ હતી. સોસાયટીમાં પાણી ઘૂસતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. સવારથી વહેલો વરસાદ ચાલુ છે. 5-6 જેટલો વરસાદ વરસી છે. પાણી બધાના ઘરમાં તિરુપતિનગર આસોપાલવ હોટલમાં બધા ઘરમાં 2-3 ફૂટ પાણી છે. કોઈ વ્યવસ્થા તંત્ર જોવા નથી આવ્યું. પાણી અવારનવાર આવે. પાણી કોઈ સીમા નહીં એટલું પાણી આવે. 2-3 ફૂટ પાણી બધા ઘરમાં પડે છે. સમજી લો. હાલ તો સૌરાષ્ટ્રમાં જ્યાં જુઓ ત્યાં મેઘાનો કહેર જોવા મળી રહ્યો છે. જળ પ્રલયથી જમીન ત્યાં જળ ભાસી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી વધુ 2 દિવસ વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. और आने वाले दिनों के लिए भी हमने गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी दे रखा है. गुजरात के लिए हमारा 2 दिन के लिए रेड अलर्ट है. गुजरात रीजन एंड सौराष्ट्र कच्छ, और इसके अलावा कोंकण, गोवा और मध्य महाराष्ट्र के लिए आज के लिए है. इसके बाद वहाँ थोड़ा सा रेनफॉल में कमी देखी जाए. હાલ તો હવામાન વિભાગની આગાહીના પગલે લોકોની ઊંઘ ઉડી ગઈ છે. ગુજરાતવાસીઓએ વધુ 2 દિવસ સાવચેતી અને સતર્કતા રાખવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.